લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે પ્રજા માટે રોડ, રસ્તા, ફૂટપાથ, ડ્રેનેજ અનેક વસ્તુઓ બને છે સુવિધા માટે, પરંતુ દેખાતા કેમ નથી? જો કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બનતા હોય તો પછી એ રોડ રસ્તા પર થોડાક જ સમયની અંદર મોટા ખાડા કેમ પડી જાય છે? જો રોડ રસ્તા કરોડો રૂપિયાના ખર્ચે બની રહ્યા છે તો એ જ રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર કેવી રીતે દેખાય છે? જો રોડ રસ્તા કરોડો રૂપિયાના ખર્ચે બની રહ્યા છે તો એ રોડ રસ્તાની મરામત ટૂંક જ સમયમાં કેમ કરવી પડે છે? અલગ અલગ રીતે અલગ અલગ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વોર્ડ નંબર 14ના કોંગ્રેસના એક પ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટ નામના યુવકે કહ્યું કે આ જે પૈસા એટલે કે વડોદરા શહેરની મધ્યમાં 4 દરવાજાની વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે એટલે કે 1.5 કરોડથી પણ વધારે રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવવાની કામગીરી ચાલુ થઈ છે. તે કહી રહ્યો છે કે આ પ્રજાના પૈસાનો વેડફાટ છે. વડોદરા મહાનગરપાલિકા આનો વેડફાટ કરી રહી છે. ગૃહમંત્રી વડોદરા શહેરમાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે વડોદરા શહેરમાં આવશે ત્યારે રૂબરૂ મુલાકાત કરીશ અને રૂબરૂ વાત કરીશ કે પ્રજાના પૈસાનો વેડફાટ કોર્પોરેશન આવી રીતે કરી રહ્યું છે. તીર્થ બ્રહ્મભટ્ટ વોર્ડ નંબર 14ના કોંગ્રેસના તેઓ પ્રમુખ છે. તેઓ કહી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકા પ્રજાના પૈસાનો વેડફાટ કરી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં નવા ફૂટપાથ બનાવવા માટે 1.5 કરોડથી વધુના રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. વોર્ડ નંબર 14ના કોંગ્રેસ પ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટે કહ્યું છે કે આ કામગીરી સામે મોરચો લઈ વહીવટી વોર્ડ નંબર 14ની કચેરી પહોંચી સૂત્રોચ્ચાર કર્યા છે કે આ કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવું આવેદનપત્ર પણ આપ્યું છે. ગંભીર આક્ષેપ કર્યા છે કે મહાનગરપાલિકા દ્વારા ફક્ત કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. વિસ્તારમાં જે ફૂટપાથ છે તે સહી સલામત છે. કોઈક જગ્યાએ રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આખો ફૂટપાથ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દે છે. કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે આ કામગીરી થતી હોય તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા આવશે ત્યારે રૂબરૂ મળીશ અને આ ભ્રષ્ટાચારની વાત તેઓ સમક્ષ રજૂ કરીશ. બરાબર છે. સારી કન્ડિશનમાં છે. એવું નથી કે તૂટી ગઈ છે. તમે જોઈ શકો છો. મેં કહી દીધા બંધ કરો ભાઈ, બંધ કરો. જનતાના ક્ષેત્રમાં બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. ભ્રષ્ટાચાર બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. લૂંટફાટ બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. લૂંટફાટ બંધ કરો. વોર્ડની 14 નંબરની કચેરી ખાતે આવેદનપત્ર અપાવ્યા હતા કે જે ભૂતકાળમાં જે મંગળ બજારમાં પેવર બ્લોક સારા હતા તે છતાં પણ એ લોકો ઉખાડીને 80 એમના હતા છતાં ઉખાડીને 60 એમના નાખે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યાં આવેદનપત્ર આપ્યું. અને બીજી અમારી જાણકારી માહિતી એવી આવી કે વોર્ડ નંબર 14નો વિસ્તાર જે 4 દરવાજા અંદરનો વિસ્તાર કહેવાય, ત્યાં માંડવી ગેટ કહેવાય, લહેરીપુરા ગેટ કહેવાય, પાણી ગેટ કહેવાય અને ચાપણાર ગેટ કહેવાય. ત્યાં હાલની કન્ડિશનમાં જે ડિવાઈડર છે ત્યાં 1 કરોડ 69 લાખના ખર્ચે ડિવાઈડર આપણે શું કહેવાય ફૂટપાથ પરનું કામ કરવામાં આવ્યું છે, કરવામાં આવવાના છે. તે છતાં પણ અમે જોયું ત્યાં ફૂટપાથની કન્ડિશન ખૂબ જ સારી છે. જ્યાં પેવર બ્લોક લાગે છે ખૂબ જ સારી કન્ડિશનમાં ચિત્ર પણ રજૂ કર્યા છે ને ત્યાં ચિત્ર તમે જોઈ શકો છો. મેં આ વોર્ડ ઓફિસરને રજૂઆત કરી કે ભાઈ આ જે પેવર બ્લોકની કામગીરી છે ખૂબ જ સારી કન્ડિશન તે છતાં પણ તમે આને બદલીને નવા ના નાખો, કારણ કે જનતાના રૂપિયા ટોટલી વ્યય છે. 4 દરવાજા વિસ્તારની સમસ્યા મુખ્યત્વે પાણીની છે, ડ્રેનેજની છે, ટ્રાફિકની છે કે ટ્રાફિક તમે જો ત્યાં લોકો સવારે લોકો જઈ ના શકે. વરસાદમાં અડધો ઇંચ વરસાદ પડે અને ત્યાં લોકોની દુકાનમાં પાણી ભરાઈ જાય તે સમસ્યા પર ધ્યાન આપો. નાખે પેવર બ્લોકની તમે 3-3.5 કરોડ રૂપિયા ખર્ચ ખાલી પેવર બ્લોકમાં ખર્ચી નાખ્યો. એની જગ્યાએ આ જ રૂપિયા તમે જો પબ્લિકના જનતાનો પરસેવાનો રૂપિયા બીજી કોઈ જગ્યાએ ખર્ચ કર્યો હોત તો લેખે લાગતા. નાકાઈને આજે તમે રજૂઆત કરી છે, શું જવાબ આવ્યો? નાકાઈ એમ કીધું છે કે અમુક જગ્યાએ લાગેલા છે, અમુક જગ્યાએ નથી લાગેલા. તો અમે આગળ ઉપર અધિકારીને રજૂઆત કરીશું. પણ અમારી ઈચ્છા એવી છે કે આવનાર દિવસો અમિત શાહ વડોદરાની ધરતી પર આવી રહ્યા છે તો અમે અમિત શાહને મળવાનો સમય માગીશું અને અમિત શાહને રજૂઆત કરીશું કે વડોદરા ક્યાંક ને ક્યાંક વિકાસની દ્રષ્ટિએ પાછળ ધકેલાઈ રહ્યું છે. સુરત અને અમદાવાદની દ્રષ્ટિએ વડોદરા ખૂબ જ પાછળ ધકેલાઈ રહ્યું છે. એટલે અમે અમિત શાહને રજૂઆત કરીશું.